નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આજે કોંગ્રેસ દ્વારા એક જન આક્રોશ રેલી યોજાવા જઈ રહી છે, તેનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા પહોંચ્યા છે। જે પ્રકારે આજે વડોદરામાં જે જન આક્રોશ રેલી છે, કોંગ્રેસના અલગ અલગ નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને તેનો આ વિરોધ કરવા માટે આ તમામ જે લોકો છે તે અહીંયા પહોંચ્યા। સાથે પોલીસનો પણ અહીંયા ચુસ્તપણે બંદોબસ્ત મોકલી દેવામાં આવ્યો છે। પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। નારાયણભાઈ, શું કહેશો? કોંગ્રેસની રેલી છે, કેમ અહીંયા ઉભા રહીને વિરોધ કરવો પડે? અરે વિરોધ કરવાનો છે, અમે તો ખાલી જોવા હતા। અરે પબ્લિક જાતે આવી હતી વિરોધ કરવા માટે, અમે તો ખાલી જોવા હતા। શું કેવું છે પબ્લિકનું? પબ્લિકને કેવું છે કે આ જ્યારે પૂર આવ્યું ત્યારે ઘણા ભાજપના ઘણા નેતા લોકો 5-5, 7-7 ફૂટની વચ્ચે પણ જઈને જે લોકોને ખરેખર મદદ કરી છે એ પબ્લિક આજે અહીં આવી છે। કેશ ડોલ હોય તો કેશ ડોલ બી લોકોને મળી, ઘર વખરીનો સામાન મળ્યો છે। લગભગ 80% સર્વે આખા વડોદરા શહેરમાં થઈ ગયો છે। હજુ 20% સર્વે આજથી પાછું ચાલુ થશે। લગભગ એક પણ ઘર વડોદરા શહેરમાં એવું બાકી નહીં હોય કે જેને પૈસા નહીં મળે। આવનારા સમયમાં અમે અમારી જે આખી ટીમ છે, અમે જાતે પણ જવાના છે ઘરે ઘેર, અને સર્વે અમે જાતે કરીને બી અમે કલેક્ટરશ્રીને આપવાના છે। બિલકુલ, ભાજપના લોકોનું કહેવું છે કે તમામ લોકો સર્વે અત્યારે ચાલી રહ્યો છે। કેન્દ્ર સરકારની પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અહીંયા પહોંચી છે અને તેઓ સર્વે કરી રહ્યા છે। આ ચિરાગના કર્યા છે, તેમની સાથે પણ ચિરાગભાઈ, શું કહેશો? ભાજપ અને કોંગ્રેસ સામને સામને થઈ ગયું છે, શું માનો છો? શું થવું જોઈએ ખરેખર પ્રજાની વચ્ચે જઈને? જે પ્રકારે આ પ્રજાના પ્રશ્નો આજે કલેક્ટરને મેં રજૂઆત કરવા જવાનું, ત્યારે આજે ભાજપના લોકો અહીંયા ઊભા છે। હંમેશા કોંગ્રેસ ગરીબ મધ્યમ વર્ગ પડખે રહી છે। આ પૂરમાં પણ ગરીબોના પ્રશ્નો માટે કોંગ્રેસે આવેદન આપ્યા છે, કલેક્ટર ઓફિસે આવેદન આપ્યા છે, ઘણા સંઘર્ષ કર્યો છે। સેવાભાવી સંસ્થાઓએ લોકો સુધી મદદ પહોંચાડી છે। દૂધની પબ્લિક જ્યારે હેરાન પરેશાન થઈને એવું કહેવા માંડી કે આ ભાજપના ભ્રષ્ટ 30 વર્ષના શાસનમાં અમે લોકો ડૂબી ગયા, તો પણ આ શરમ વગરના લોકો અત્યારે કોંગ્રેસનો વિરોધ કરવા આવી રહ્યા છે, કારણ કે કોંગ્રેસની લડતના લીધે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને ફાયદો થયો છે। કલેક્ટર સાહેબે એવું કીધું છે 30 દિવસમાં ભૂખી કાસ અને વિશ્વામિત્રી કાસના દબાણો હટાવી દઈશું। એટલે પોતાના મળતિયા અને ગરીબ પબ્લિકને ઉલ્લુ બનાવીને ભાજપવાળા ફક્ત ને ફક્ત પોતાનો રેટલો શેકવા માટે નીકળી પડ્યા છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની યાત્રા સફળ થાય અને કોંગ્રેસ પક્ષ સાથે લોકો જોડાય એવું આ લોકો ઈચ્છા નથી અને પોતાના રોટલા શેકાય એ બાબતે। બિલકુલ, આપ જુઓ કે ભાજપના લોકો હવે જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે ને બેરિકેડિંગ લગાવી દેવામાં આવી છે। તમામ ભાજપ જિંદાબાદના નારા લગાવી તમામ, શું કહેશો? કોંગ્રેસ રેલી કાઢી રહી છે। કોંગ્રેસ રેલી કાઢે ચોર છે, કોઈ પૈસા કશે કોઈ મદદ કરવા નહીં। જે બીજેપી આવે એમના વિરોધમાં જાય છે આ લોકો, બાકી બધી મદદ આ પૂરમાં બધી બીજેપી જ કરીશ। દૂધ, પાણી, અનાજ, ખાવાનું બધું પહોંચાડ્યું એમને જ છે। કઈ કોંગ્રેસ કહે છે અમારો વોર્ડ નંબર 19માં કોઈ આવ્યો હોય બતાવી દે લોકો કે અમે આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીએ પૂર આવ્યું એ દિવસથી જ દરેકને પાણી સાથે સાથે દૂધની અને બીજા દિવસથી ખીચડી કઢીની અને ફૂડ પેકેટની પૂરેપૂરી વ્યવસ્થા કરેલી હતી। અને જ્યાં જ્યાં અમને ખબર પડી ત્યાં દરેક નેતાઓએ, સત્તાપક્ષના નેતાઓએ મદદ પહોંચાડી જ છે। આ જન આક્રોશ રેલી એમને કોઈ કોંગ્રેસને હક જ નથી કે જન આક્રોશ રેલી કરે, કેમ કે 30 વર્ષથી તો એ લોકો પ્રજાનો જન આક્રોશ સાંભળી જ રહ્યા છે, સહન કરી જ રહ્યા છે। તો આજે એમને આ ભાન ક્યાંથી આવ્યું કે આજે જન આક્રોશ રેલી કરે? ભારતીય જનતા પાર્ટીએ દરેકને મદદ પહોંચાડી છે। સાથે સાથે કેશ ડોલની સુવિધા હોય, રાશન માટેની, કપડાં માટેની દરેક સરકારી જે લાભ હોય છે એ બધા તુરંત ને તુરંત પહોંચાડેલા જ છે અને એ કાર્ય અવિરત ચાલુ જ છે હજુ સુધી। ખાલી ફોટા પડાવવા માટે નીકળ્યા છે? ના, ફોટા પડાવવા માટે શું કામ નીકળ્યા? અમે વિરોધ માટે નીકળેલા છે કોંગ્રેસનો। કોંગ્રેસ વાળા ફોટા પડાવવા માટે હા, એ ફોટા પડાવવા જ નીકળ્યા છે। સોચબાજી કરે એ લોકો, શો કર્યા વગર એમને બીજું કશું આવડતું નથી। કામ કરવા માટે આવો ને કોઈ બી સોસાયટીમાં, ક્યાં આગળ તમે કોઈને મદદ કરવા માટે ગયા છો? કયા પૂરમાં કોઈને પાણી કે હાથે આપ્યું છે? અમારા 19 નંબર વોર્ડમાં આજ લગીન કોઈ આવ્યું નહીં કોંગ્રેસથી। અમારા ત્યાંના કોર્પોરેટરો રાતોરાત જેવા ફોન જાય એવા વ્યક્તિઓને મદદરૂપ બની જતા હતા। ટ્રેક્ટરો લઈને જયા છે અમે બધા મદદ કરવા। અમે ખુદ માણસો મદદ કરી છે। ભારતીય જનતા પાર્ટીએ 100% મદદ કરી છે। ગરીબથી માંડીને માલદાર લગીન લોકોના ઘરે જઈને મદદ કરી છે। લોકો કહી રહ્યા છે અને લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમે આ પૂરમાં મદદ કરી છે। શું કામ છે તે પ્રકારે આ તમામ જુઓ કે પોલીસ પણ તમામને સમજાવી રહી છે। આપણી સાથે વિશાલ શ્રીવાસ્તવ છે, તેમની સાથે પણ વિશાલભાઈ, શું કહેશો? તમારી જન આક્રોશ રેલી છે, પપ્પા પણ લોકોને લઈને આવી રહ્યા છે, અત્યારે ભાજપના લોકો અહીંયા આ રીતે વિરોધ, કેટલું યોગ્ય?
જો પોલીસ ખાતું છે અહીંયા, પોલીસ ખાતાએ બધું કંટ્રોલમાં રાખ્યું છે, પણ આપણું તો એવું કહેવું છે કે વડોદરા શહેરમાં જે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, અમીર વર્ગનું જે નુકસાન થયું છે એ સરકાર આપી દે, કારણ કે ભૂલ તમારી છે. તમે આજે કેશડોલ બી કેટલા લોકોને નહીં મળી, કેટલા લોકોને નુકસાન થયું છે. આ તો એવી વાત થઈ ગઈ કે ઉલટા ચોર કોટવાલ કો ડાલે. તમે તમારી ફરજમાં ચૂક્યા, જવાબદારીમાં ચૂક્યા. આ ચેરમેન ઊંધું બફાટ મારે છે કે તરાપા બાંધી લો અને વડોદરા શહેરના લોકોનું મજાક બનાવો છો તમે કેશડોલ આપીને. એટલે આજે અમારું ગાંધી ચિંધે માર્ગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને વડોદરા શહેરના જેટલા લોકોની વેદના છે એમની સામે અમે સમક્ષ મૂકવાના છે. જેને વિરોધ કરવો એ કરે, પોલીસ ખાતું છે, પણ વડોદરા શહેરના જે જનતા છે એમનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડીશું. બિલકુલ કંઈ પણ હિસાબે થઈ જાય, પરંતુ અમે સરકારનો જે પ્રજાજનો અવાજ છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આ તમામ યુવા નેતાઓ છે, શું કહેશો તીર્થ? હવે આજે કદાચ તમારાથી ગભરાયો છે તેવું લાગી રહ્યું દ્રશ્યો સામે જોઈને, શું માનો છો? 100% ભાજપ અમારાથી ગભરાઈ ગઈ છે. જે અમે જે પૂરમાં કામગીરી કરી કોંગ્રેસે, એ કદાચ ભાજપના કાર્યકર્તાઓ કામગીરી ના કરી શકે, એનો આક્રોશ કરી રહ્યા છે કોંગ્રેસ પર. જ્યારે કોંગ્રેસ જન આક્રોશ કરે છે ત્યારે ભાજપ કોંગ્રેસ પર આક્રોશ કરી રહી છે. શું માનો છો આ કેટલું યોગ્ય છે? આ યોગ્ય ગણાય છે? પ્રજા પણ જોઈ રહી છે, આ વડોદરા શહેરની ને ગુજરાતની પ્રજા જોઈ રહી છે. જે માણસોએ આ પૂરની અંદર કોઈ પણ જગ્યાએ કામગીરી નથી કરી એ એમના મળતિયાઓને લાવી અને બહાર કોંગ્રેસનો વિરોધ કરવા બી અલા તમારું ટોળું જઈ ભાજપની ઓફિસે જઈને વિરોધ કરવો છે કે ભાઈ તમે મદદ કરો આ જે લોકો પૂર પીડિતોને અને એમને સહાય કરો. એની જગ્યાએ આ કોકના હાથા બની અને અમુક માણસો છે અગાઉ પણ કોકના હાથા બની અને રાજકારણની અંદર આમથી તેમ થયેલા છે. એ લોકો જ અહીંયા આવીને ઊભા છે, એ મેં જોયું ને મને મળ્યા પણ મેં કીધું કે ભાઈ તમારું કામ કરો, અમે અમારું કામ કરીશું. કોંગ્રેસ સિદ્ધાંતથી લડવાવાળી પાર્ટી છે અને સિદ્ધાંતથી જ લડીશું. જસવંત સાહેબ, પરંતુ જે રીતે લોકો આંદોલન કરી રહ્યા છે કે તમારો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પૂરમાં જે પરિસ્થિતિ લોકોનો આક્રોશ હવે પાર્ટી, તો આ લોકોને એવું વિચારમાં નથી આવતું? ખરેખર ભગવાન જ્યારે પલટાવે ને ત્યારે આ અમને ભગવાનના શિકાર થઈ જશે. જે કુદરતી માર પડે ને ત્યારે આવી રીતે માર પડે કે એમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય કે ખરેખર અત્યારે તો આપણે લોકોની મદદે જોયું. કોંગ્રેસનો વિરોધ કરવા શું કરવાનું ભાઈ? તમારી સત્તા છે, તમારા સત્તાધીશો બેઠા છે, બધા અધિકારીઓ તમારા ચમચા છે, તો તમે એની જોડે જઈને કોને કે પ્રજાનું કામ કરો? તમે કોંગ્રેસનો વિરોધ કરવા શું કરવા આવો છો? કોંગ્રેસ તો વિપક્ષમાં બેઠેલી છે, માત્ર 7 સીટ સાથે વડોદરા શહેરમાં આવેલી છે, તો તમારી તમામ સીટો તો એ લોકોને કોને તમે તમારા કોર્પોરેટરના ઘેર જાઓ, ધારાસભ્યના થઈ જાઓ, સાંસદના થઈ જાઓ, કેટલા લોકોનું કામ કરો. આ ખાલી ટોળો લઈને કોંગ્રેસનો વિરોધ કરવા વાતું હોય, આ તો ફાલતુ વાત છે, તદ્દન ફાલતુ જ. ને પ્રજા પણ સમજી ગઈ છે. પ્રજા સમજી ગઈ, શું માનો છો? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એવું કહેવત છે ગુજરાતીમાં. પૂર પીડિતોને સહાય મળવી જોઈએ. 1200 કરોડ રૂપિયા ગવર્મેન્ટે ફાળવ્યા છે. એ 1200 કરોડની સામે જે લોકોને ખરેખર નુકસાન થયું છે એમને વળતર મળ્યું નથી. પૂર પીડિતોને સહાય મળે માટે અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખના જે શક્તિસિંહ ગોહિલ છે, વિરોધ પક્ષના અમિતસિંહ ચાવડા સાહેબ, મુકુલ વાસ્તિક સાહેબ, એ અમે શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે. અને ત્યારે બિલકુલ આ જુઓ કે હવે ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ અહીંયા પહોંચ્યા છે ને આપ જુઓ કે જે પ્રકારે बत्तूभाई उनका नुकसान हुआ है वो भरपाई कर दो, हमारे को थोड़ी है, हम तो विरोध में बैठे हैं. सत्ताधारी पार्टी हमारी हाय हाय बोले तो इससे ज़्यादा क्या हो सकता है? सत्ता पर बैठ के लोगों को पैसा देना नहीं, लोगों का पूर्व में जो नुकसान हो वो भरपाई करना नहीं, लोगों को 3-3 दिन भूखा रखना, लाइटें काट डालना और फिर बाद में दापन करना. પરંતુ કેટલું યોગ્ય માનો છો આ રીતે? હા, યોગ્ય નથી. આ તો કોઈએ ચડાઈને મોકલ્યા છે કે આમનો વિરોધ કરો, પણ અમે એવા વિરોધથી ગભરાતા નથી. પોલીસ એવું કરી રહી છે કે તેઓને સમજાવવાનો પ્રયત્ન, પરંતુ તમે લોકોએ પરમિશન લીધી હતી, એ લોકોને પરમિશન? પોલીસ ફરજનો એક ભાગ છે, પાર્ટ છે. પોલીસને તો જે બોલાવો ત્યાં ઊભા રહેવું પડે. એ કરે તો એમના માટે બી ઊભા રહેવું પડે, અમે કરીએ તો અમારા માટે ઊભું રહે. એ પાર્ટ છે. અને આજે લોકો જ્યારે પ્રજાની વચ્ચે આ ભાજપના નેતાઓ જતા ત્યારે તેમનો આક્રોશ જોવા મળ્યો હતો, પરંતુ આ આક્રોશ કેટલો? હાલો, આ તો આક્રોશ નથી, આ તો મોકલ્યા છે. બિલકુલ આપ જોઈ રહ્યા છો કે વિપક્ષી નેતા પણ બત્તુભાઈ પણ તેઓ કહી રહ્યા છે કે આ લોકો કોઈનો હાથો બની રહ્યા છે. વડોદરા શહેરના વાળાને ગાડીઓમાં બેસાડીને લઈ જાય છે, વિરોધ કરે ત્યારે ભાજપ વાળા વિરોધ કરે છે તો એ લોકોને કમ ગાડીમાં બેસાડી નહીં લઈ જતા? પોલીસ વાળા બી એમનાથી બીવે છે, એ લોકોને લઈ જવા જોઈએ. ઋતિકભાઈ શું કહેશો? અમે તો રાहुल गांधी ना सिपाही છે, नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहे हैं. પણ તમે જુઓ કે જે બીજેપી ના ટટ્ટુઓ આજે વિરોધ કરવા છે, વિરોધ કોંગ્રેસો નથી કરતા, આ પૂર પીડિત પ્રજા અંદર આવી છે, આ પૂર પીડિત પ્રજાનો વિરોધ થઈ રહ્યો છે. અને પોલીસ
અમારી પણ દબાણ કરી રહી છે. પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે. આજે ભાજપના લોકોને રોકવાના હોય, અમે તો ગાંધીજીના માણસો છે. અમે વધુ પરમિશન લીધી છે, કાયદાકીય પાલન કર્યું છે. તે છતાં તમે જુઓ લોકોનો વિરોધ છે અને વિરોધ આપ જુઓ કે જે ભાજપના આમને સામને કોંગ્રેસના કાર્યકરો વડોદરામાં આવી પહોંચ્યા છે. આ તમામ લોકો જે પ્રકારે એક બાજુ આ કોંગ્રેસ છે અને એક બાજુ આ ભાજપના નેતાઓ વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય તેનામાંથી બહાર નીકળવાને બદલે હવે તમામ જે રાજકારણ છે અણી પહોંચ્યું છે, કારણ કે વડોદરાની રાજકારણની ગંદકી હવે વડોદરામાં આવી છે. આપ જુઓ કે લોકો આ બોટ અને આ જે પ્રકારે ચેરમેને નિવેદન આપ્યું, લોકો કેમ આ ટ્યુબ લઈને આવવું પડ્યું? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે પ્રકારે વડોદરા મહાનગર સેવા સદનના ચેરમેન શ્રી આદરણીય શીતલ મિસ્ત્રી સાહેબે એવી વાત કરી કે લોકોએ હવે પોતે આત્મનિર્ભર બનીને પોતે તરાપા ટ્યુબો લાઇટો લઈને રહેવું પડશે. પણ મારે સાહેબને એવું કહેવું છે કે તમારા 30 વર્ષના શાસન પછી પણ તમે આવી સુફિયાની સલાહ આપવાની તમને જરૂર શું પડી? કારણ કે જે પ્રકારે તમને 30 વર્ષથી લોકોએ વોટ આપ્યા, તમારે તો જે વિશ્વામિત્રી પર દબાણો થયા એ દૂર કરવાની વાત કરવાની હતી. તમારે વિશ્વામિત્રીની કોતરો ખાલી કરવાની હતી. જે પાણી લોકોના ઘરમાં 3 દિવસ ભરાઈ રહ્યા એનું નિરાકરણ લાવવાની વાત કરવાની હતી. પણ જે પ્રકારે લોકોની મસ્કરી કરી છે, લોકોને સાથે મજાક ઉડાવે છે, અત્યાર સુધી તો લોકો હજુ પૂરની પરિસ્થિતિમાંથી ઉઘરી નથી રહ્યા. ત્યારે આ પ્રકારના નિવેદનો આપીને શું સાબિત કરવા માગે છે કે તમે 30 વર્ષથી તમારું શાસન નિષ્ફળ હતું. તમારે જો પ્રજાની એટલી બધી લાગણી હતી તો તમે 3 દિવસ જ્યારે પાણીમાં લોકો હતા તો તમારી બોટો ક્યાં ગઈ હતી? તમારા અધિકારો ક્યાં હતા? તમારા તરાપાઓ ક્યાં હતા? તમે લોકો ઘરમાં બેસી રહ્યા હતા. તો મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ 30 વર્ષના શાસનમાં આ શાસન પૂરેપૂરું નિષ્ફળ ગયું છે. ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે મારો વિરોધ છે. લોકો મોટી સંખ્યામાં ટેક્સ ભરે છે, પ્રોપર્ટી ટેક્સ આપે છે, સફાઈ વેરો ભરે છે, અન્ય ટેક્સો ભરે છે. તો તમારે એની સુવિધા આપવાની હોય છે, પણ એ સુવિધા આપવાના ના બદલે આવી ખોટી વાતો કરીને લોકોને ભ્રમિત કરે છે, લોકોની મસ્કરી કરવાનું કામ કરે છે. એનો વિરોધ પૂરો દર્શાવી રહ્યો છું. જે રીતે આજે તમે વિરોધ કર્યો છે કે જન આક્રોશ રેલી કાઢવા જઈ રહ્યો છે, ત્યારે ભાજપના કેટલાક નેતાઓ કાર્યકર્તાઓ તમામ એના મળતિયાઓ મળીને આજે તમારો વિરોધ કરી રહ્યા છે. બિલકુલ આ કોંગ્રેસ પાર્ટીને દબાવવાનું કામ છે. પણ કોંગ્રેસ પાર્ટી દબે કે એમના કાર્યકર્તાઓ મજબૂત છે, હડીકમ છે. વડોદરા શહેરની પ્રજાના પડકે અમે દરેક પરિસ્થિતિમાં રહીશું અને લોકો પણ અમારી સાથે છે. બહુ ખુશીની લાગણીની વાત છે. ખુશીની વાત છે કે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે, એમનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે રોષને જોતા આવી એક્ટિવિટીને આવા બધા તમે ષડયંત્રો રચવાનો વારો ભારતીય જનતા પાર્ટી આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ષડયંત્ર રચી રહી છે, તેઓ આક્રોશ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે. અહીંયા જે પ્રકારે સર સયાજીનગર ગૃહ ખાતે આ જન આક્રોશ રેલી નીકળવાની હતી ને ત્યાં વિરોધ કરી રહ્યા છે ને જો કે તમામ કોંગ્રેસના સિનિયર આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું. ગુણવંતભાઈ, શું કહેશો? આજે તમે જન આક્રોશ રેલી કાઢી રહ્યા છો અને તમારો જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ નથી, એ સપોર્ટ ગણાય. કારણ કે એમને લોકશાહી જો ગમતી જ હોય અને લોકશાહીની અંદર આ પૂરગ્રસ્તોની વારે આવેલા કોંગ્રેસજનો છે, નહીં કે કોઈ પાર્ટીની વિરુદ્ધનું કામ કરવા માટે. મને એ સમજ નથી પડતી. જ્યાં સામેના ગ્રુપો જે મળવા આવ્યા હોય તો કુદરત એમને સદબુદ્ધિ આપે અને આ ભગીરથ કાર્યમાં વડોદરા શહેરમાં તમામ સમાજોને જે આફત આવી છે પૂરગ્રસ્તની, હોનારતની, એને મદદરૂપ થાય એવી હું એમની પાસે અપેક્ષા અને અપીલ કરું છું. બિલકુલ તમામ પાસે તેઓ અપેક્ષા અપીલ કરી રહ્યા છે. પરંતુ આપ જુઓ કે તમામ જે પ્રકારે અહીંયા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ને તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે. બોટકાંડના જે પરિવાર છે, પીડિત પરિવાર છે, તે પણ અહીંયા પહોંચ્યા છે. શું માનો છો? આપણને બોટકાંડની અંદર તમારા બાળકને ખોવાયા હતા, આજે જન આક્રોશ રેલીમાં જોડાયા છે, સાથે અહીંયા ભાજપના લોકો વિરોધ કરી રહ્યા. શું માનો છો? હવે બાળક જે ગુમાવ્યો છે, જે પરિસ્થિતિ અમારી અત્યારે હાલમાં બી છે ને બહુ ખરાબ પરિસ્થિતિ છે. કારણ કે ગૃહમંત્રી આવે છે, ગૃહમંત્રી 18 તારીખના રોજ બી વાયદો કરીને ગયા ચપળ મંદિરને છોડવામાં નહીં આવે. ત્યારબાદ બી આ જે વિશ્વામિત્રીના દબાણોથી એમના પાપના લીધે વડોદરાવાસીઓ જ્યારે ભોગ બન્યા ત્યારબાદ બી સદંતર
કોઈ ખાલી જવાબ એમના તરફથી ખાલી એ જ કહેવામાં આવે છે કે ભાઈ 3 દિવસ પછી તમને મળીશું, પણ 3 દિવસ પછી મળ્યા જ નથી. એટલે એ ક્યાંક ને ક્યાંક ડરે છે, ભાજપના કાર્યકર્તાઓથી ડરે છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિનોદ રાવને અમે સસ્પેન્ડ કરવાની માંગ હતી, હજુ અમારી સસ્પેન્ડની માંગ નથી. એટલે અમે આ વિરોધ આજીવન વિરોધ કરતા રહીશું. જ્યાં સુધી ડૉક્ટર વિનોદ રાવ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું. બિલકુલ તમામ જે બોટ કાંડના જે પીડિત પરિવારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે ને આ કોંગ્રેસની આ રેલીમાં જો જુઓ કે જન આક્રોશ રેલી હતી અને જન આક્રોશ રેલીમાં આ ભાજપ કોંગ્રેસ આજે આમને સામે થઈ ચૂકી છે. તમામ કોંગ્રેસના સિનિયર આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ જે પ્રકારે લોકોમાં આ આક્રોશ હતો અને જન આક્રોશ રેલી અહીંયા યોજાઈ હતી અને હવે થોડી વારમાં યોજાશે. પરંતુ આપ જુઓ કે સર્કિટ હાઉસ ખાતે તેઓની એક બેઠક છે ને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને તેઓ મળવા જશે ને રજૂઆત કરશે. પરંતુ આ રેલી પહેલાં વડોદરા શહેરનું જે રાજકારણ છે એ ગરમાયું છે, કારણ કે તેનું કારણ છે કે ભાજપના કેટલાક નેતાઓ છે, મળતિયાઓ છે, તેમના કાર્યકર્તાઓને લઈને આજે કોંગ્રેસની રેલીની સામે તેઓ વિરોધ કરવા પહોંચ્યા છે. હવે જોયું કે વડોદરાની આ રાજકારણ ક્યાં સુધી પહોંચે છે, કારણ કે જે વડોદરાની પ્રજાનો જે અવાજ છે ક્યાં સુધી જાય છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.